ઓકે, ડે 5 છે એ ડે 5 નો આપણે પહેલો ક્વેશ્ચન છે એ જોઈએ. એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝ ડે 5 નો પહેલો ક્વેશ્ચન છે કે ડાંગરની જે શરૂઆતની અવસ્થા છે એ શરૂઆતની અવસ્થાઓમાં જસ્ટ 1 સેકન્ડ. ડાંગરની શરૂઆતની અવસ્થાઓ છે એમાં ક્યારીમાં કેટલા સેન્ટીમીટર પાણી ભરી રાખવું જોઈએ? તો પાણી છે એ શરૂઆતની આપણને ખ્યાલ છે કે ડાંગરનો જે પાક છે એ પાણી આધારિત પાક છે. બીજા જે પાકો છે એ ભેજ આધારિત હોય છે, મતલબ કે એની જે કટોકટીની અવસ્થાઓ છે એ કટોકટીની અવસ્થાઓ એને જો ભેજનું પૂરતું પ્રમાણ મળે એ જરૂરી છે. પણ ડાંગર છે એમાં પાક છે એ પાણી આધારિત છે. તો ડાંગરની જે શરૂઆતની અવસ્થાઓ છે રોપણીથી જે ફૂલ અવસ્થા આવે છે ત્યાં એ પહેલાની અવસ્થાઓમાં પાણીની જરૂરિયાત છે એ 2 થી 3 સેન્ટીમીટર છે. જ્યારે જે કટોકટીની અવસ્થાઓ અથવા તો જેને આપણે પ્રાંતિક અવસ્થાઓ કહીએ છીએ, તો આ જે પ્રાંતિક અવસ્થાઓ છે એ અવસ્થાઓની સમયગાળામાં કેટલું પાણી ભરી રાખવાનું છે? તો 4 થી 5 સેન્ટીમીટર છે એ કટોકટી સમયે જરૂરી છે, અને શરૂઆતની જે અવસ્થાઓ છે એમાં કેટલું જરૂરી છે? તો 2 થી 3 સેન્ટીમીટર. એટલે આપણો જે રાઈટ આન્સર છે એ ઓપ્શન બી થશે, 2 થી 3 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાતાવરણ છે એમાં ઠંડામાં ઠંડુ આવરણ કયું છે? તો આપણને ખ્યાલ છે કે વાતાવરણ છે એ અલગ અલગ એની ઊંચાઈ અને એનું જે તાપમાન છે એના આધારે અલગ અલગ આવરણોમાં છે એ વિભાજિત થયેલું છે. શોભાવરણ છે, એના પછી સમતાપાવરણ છે, મધ્યાવરણ છે, ઉષ્મા આવરણ છે અને બાહ્ય આવરણ અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં એક્ઝોસ્ફિયર કહીએ છીએ. તો આ જે ક્વેશ્ચન છે કે ઠંડામાં ઠંડુ આવરણ કયું છે? તો આ જે 5 આવરણો છે એમાંથી ઠંડામાં ઠંડુ જે આવરણ છે એ મધ્યાવરણ છે. મેજોસ્ફિયર છે એ સૌથી ઠંડામાં ઠંડુ છે. શોભાવરણ તો એને આપણે ઇંગ્લિશમાં ટ્રોપોસ્ફિયર કહીએ છીએ, એ સૌથી નીચેનું આવરણ છે. નીચેથી આપણે આ રીતે ચાલુ કરીએ, હું નીચેથી જ ચાલુ કરું કે આને છે એ ટ્રોપોસ્ફિયર કહેવાશે, ટ્રોપોસ્ફિયર અથવા તો શોભાવરણ. પછી ઉપરનું છે તો એ સ્ટ્રેટોસ્ફિયર થશે કે જેને આપણે સમતાપાવરણ કહીએ છીએ. પછી આગળ વધીએ તો મેજોસ્ફિયર. તો આ જે મેજોસ્ફિયર છે એ મેજોસ્ફિયર એ સૌથી ઠંડામાં ઠંડુ આવરણ છે. ઉષ્માવરણ છે તો એ ઉષ્મા મતલબ કે થર્મોસ્ફિયર, તો એ છે એ ગરમ આવરણ છે. પણ આપણો જે સાચો કરેક્ટ આન્સર છે એ થશે મેજોસ્ફિયર. ઠંડામાં ઠંડુ જે આવરણ છે એ મધ્યાવરણ છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન કે બીજ ઉત્પાદન કાર્યક્રમ છે એમાં વિજાતીય છોડો છે એ વિજાતીય છોડોને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જે જવાબ છે એ થશે રોગિંગ. કારણ કે જે ઘાવલ કરવું મતલબ એ તો જમીનની ખેડ છે એની સાથે સંકળાયેલું છે કે જ્યારે પાક છે આપણે લઈ લઈએ એના પછી આપણે પ્રાથમિક ખેડ કરતા હોઈએ તો પ્રાથમિક ખેડ સમયે ઘાવલ છે એ કરવામાં આવે છે. તો ઘાવલ છે એ ખેડ સાથે સંબંધિત છે. જ્યારે વિજાતીય છોડ મતલબ કે જો ડાંગરનું આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ છે તો એમાં ડાંગર છે એની કોઈ બીજી જાત, જે જાત આપણે લઈ રહ્યા છીએ, જેમ કે આપણે જગન્નાથ વેરાયટી છે, જગન્નાથ ડાંગરની જાત છે, તો આ જગન્નાથ જાત છે એનું આપણે વાવેતર કરેલું છે. પણ એ જગન્નાથ સિવાયની કોઈ જે ડાંગરની જાત છે, જયા, જેમ કે જયા છે એના છોડ ઉગી નીકળ્યા છે. આ ઉપરાંત ડાંગરની વેરાયટીઓ સિવાય ઘઉં છે અથવા તો બીજું કોઈ ધાન્ય છે, જંગલી ડાંગર, આપણે વાત કરીએ કે ડાંગરનું નીંદણ છે જંગલી ડાંગર છે, તો એ રીતે કોઈ વિજાતીય જે જાતો છે, જે જાત આપણે જરૂરી છે એ સિવાયની જાતો અથવા અન્ય પાકો છે એના જે છોડ છે એને દૂર કરવામાં આવે તો એને શું કહેવાય? તો એને છે રોગિંગ કહેવામાં આવે છે. જ્યારે આઇસોલેશન શું છે? તો કે ડાંગરનો પાક આપણે લઈ રહ્યા છીએ, એમાં આપણે જગન્નાથ વેરાયટી છે એનું બીજ ઉત્પાદન કરવાનું છે, પણ આ એક ખેતર છે, પછી અહીંયા બીજું ખેતર છે, આ ખેતરમાં જગન્નાથ વેરાયટી આપણે વાવેલી છે અને આ ખેતર છે એમાં આપણે જયા વેરાયટી વાવેલી છે. તો એમાં ફિક્સ અંતર રાખવાનું હોય છે કે આ જે એક વેરાયટી છે એની વચ્ચે બીજી વેરાયટી આપણે જો વાવવી હોય તો એટલીસ્ટ આટલા મીટર કે આટલા મીટર છે, એટલા મીટર મતલબ જે કાંઈ સ્પેસિફિક અંતર આપણને આપેલું હોય એ અંતરથી દૂર વાવવાનું હોય છે. તો એને છે આપણે આઇસોલેશન ડિસ્ટન્સ કહીએ છીએ, અથવા તો એને ગુજરાતીમાં વિજાતીય અંતર કહેવાય છે. આ વિજાતીય અંતર છે એ પણ જુદા જુદા પાકના પૂછાય છે, પરંતુ આપણે અહીંયા આપણો જે ક્વેશ્ચન છે એ વિજાતીય છોડ દૂર કરવાનો છે કે વિજાતીય છોડ છે એ દૂર કરવા હોય તો એ પ્રોસેસને શું કહેવાય? તો એ છે એ રોગિંગ થશે. આગળ વધીએ કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પાક છે એનો લીલા પડવા
એ મતલબ એ પાકો છે લીલા પડવાશ માટે પ્રચલિત છે. તો કયા પાકો છે? સેવરી, આસોપાલવ. તો એ ન હોઈ શકે, કારણ કે આસોપાલવ છે એનો લીલો પડવાશ છે એ ન થઈ શકે. આપણને ખ્યાલ આવી જાય. આ ઉપરાંત નીલગીરી છે, તો સરુ અને નીલગીરી, તો એનો આ જે બંને ઝાડો છે એ તો ખૂબ ઊંચા હોય છે અને એનું લીલો પડવાશ તરીકે એટલું મહત્વ નથી. વડ અને પીપળો, તો એ પણ ન આવે. તો આપણો જે સાચો આન્સર છે એ થશે શણ અને ઈકળ. શણ મતલબ કે જેને આપણે જ્યુટ કહીએ છીએ ઇંગ્લિશમાં, જ્યુટ. અને શણ ઈકળ છે, તો ઈકળને આપણે શણ હેમ્પ કહીએ છીએ. તો શણ હેમ્પ અને જ્યુટ છે એ આપણો રાઈટ આન્સર થશે. એટલે ઓપ્શન ડી, શણ અને ઈકળ છે એ આપણો કરેક્ટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 5, કે જાંબલી ક્રાંતિ છે કે જેને આપણે બીજા નામ તરીકે મિશન અરોમા પણ કહીએ છીએ. તો આ મિશન અરોમા છે એ કયા પાક ઉત્પાદન સાથે સંકળાયેલી છે? કયા પાકના માટે જાહેર કરવામાં આવેલી છે? તો ઓપ્શન એ છે ચંદન. ના, એ નથી. રીંગણા, તો આપણને એમ થાય કે રીંગણા જાંબલી કલરના હશે એટલે એ હશે. તો ના, રીંગણા પણ રાઈટ આન્સર નથી. આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી છે. લવેન્ડરનો જે ફૂલ છોડ છે એ ફૂલ છોડનું ઉત્પાદન વધે એના માટે થઈ અને મિશન અરોમા અથવા તો જાંબલી ક્રાંતિ છે એ લાગુ કરવામાં આવી છે. CSIR નામની જે સંસ્થા છે એણે આ યોજના છે એ ચાલુ કરેલી છે. અને ખાસ આપણો જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એ જમ્મુ અને કાશ્મીર પેલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, હાલ અત્યારે એ રાજ્ય છે. તો એ રાજ્ય માટે, એ રાજ્યમાં આ જે લવેન્ડરનો છોડ થાય છે એ ફૂલ છોડ છે એનું ઉત્પાદન વધે એના માટે થઈ અને જે ક્રાંતિ લાગુ પાડવામાં આવેલી છે, જાહેર કરવામાં આવેલી છે, એ છે જાંબલી ક્રાંતિ અથવા તો મિશન અરોમા. આગળ વધીએ કે કીટકના શરીર છે એ શરીરનું બહારનું જે આવરણ કે જેને આપણે એક્ઝોસ્કેલેટન કહીએ છીએ ઇંગ્લિશમાં, તો એ એક્ઝોસ્કેલેટન છે, બહારનું પડ છે, એ કયા નામથી ઓળખાય છે? મતલબ કયા પદાર્થનું છે એ બનેલું છે? તો એ આપણો જે રાઈટ આન્સર છે એ ઓપ્શન થશે એ, કાઇટિન છે. એ કાઇટિનનું બનેલું હોય છે બાહ્ય આવરણ. કેનાબેલિઝમ, તો કેનાબેલિઝમ છે એ ખોટું છે, કારણ કે કેનાબેલિઝમ છે એ કોઈ પદાર્થ નથી, એ તો એક પ્રક્રિયા છે. શું છે? તો કે પ્રક્રિયા છે. જ્યારે કોઈ એક માણસ છે એ માણસને ખાય અથવા તો કોઈ કીટક છે એ કીટકને ખાય, મતલબ પોતે જ પોતાની જાત છે બીજી, મતલબ બીજો જીવ છે એના જેવો જ એના ઉપર એટેક કરે તો એને છે એ કેનાબેલિઝમ કહેવાય. તો કેનાબેલિઝમ છે એ એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે, એ કોઈ રસાયણ નથી. રેઝિન છે એ રસાયણ છે પણ એ છે એ નથી હોતું. તો અહીંયા જે આપણો કરેક્ટ આન્સર છે એ કાઇટિન થશે. કીટકો છે એની જે શરીરનું બહારનું જે પડ છે, એક્ઝોસ્કેલેટન છે, એ કાઇટિન છે એનું બનેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જઠર વિષ કે જેને આપણે સ્ટમક પોઈઝન કહીએ છીએ, તો આ જે જઠર વિષ છે એ કયા પ્રકારની જીવાતોના નિયંત્રણમાં વધુ ઉપયોગી છે? ઉપયોગી છે એવું નથી પૂછ્યું, વધુ ઉપયોગી છે એ કરેક્ટ, મતલબ આપણને સ્પેસિફાઈ કરી દીધું છે કે વધારે કોના માટે ઉપયોગી છે. એક છે એ રસ સૂચિને નુકસાન કરનાર કીટકો, તો એ કીટકો છે એના માટે ઉપયોગી છે પણ એટલું બધું નથી, કારણ કે એના માટે આપણને ખબર છે કે સિસ્ટેમિક જે ઇન્સેક્ટિસાઇડ આવે છે, સિસ્ટેમિક રસાયણો જે આવે છે એનો ઉપયોગ થાય છે. જ્યારે ચાવીને ખાનારા કીટકો, જે કીટકો છે એનું મુખાંગ છે એ ચાવીને ખાનાર પ્રકારનું હોય એના માટે છે એ જઠર વિષ છે વધારે ઉપયોગી છે. તો અહીંયા આપણો જે કરેક્ટ આન્સર છે એ થશે ચાવીને ખાનારા કીટકો. જ્યારે સંગ્રહાયેલ અનાજની જે જીવાતો છે એના માટે આપણને ખ્યાલ છે કે કયા પ્રકારનું વિષ વપરાય છે? તો ધૂમકર વિષ છે એ વપરાય છે. તો એ રીતે જઠર વિષ છે એનો વધારે પડતો ઉપયોગ કયા કીટકોના નિયંત્રણ માટે થાય છે? તો કે જે કીટકો છે એના મુખાંગો છે એ ચાવીને ખાનારા હોય એના માટે થઈ અને જઠર વિષ છે એ વપરાય છે. કારણ કે ચાવીને ખાશે એટલે ખોરાક છે એ પોતાના શરીરમાં જશે અને એ રીતે એના જઠરમાં જશે તો જઠરમાં છે એ આ વિષ અસર કરશે. એટલે ચાવીને ખાનારા મુખાંગો છે, જેમ કે ગાભમારાની ઈયળ છે, લીલી ઈયળ છે, આ પ્રકારની જે ઈયળો છે એના નિયંત્રણમાં જઠર વિષ છે એ વધારે કાર્યક્ષમ છે. એટલે વધુ પડતો કયા કીટકોના નિયંત્રણમાં ઉપયોગ થાય છે? તો કે ચાવીને ખાનારા કીટકો. ક્વેશ્ચન નંબર 7 છે, 8 છે, બાય મિસ્ટેક મારે અહીંયા 7 લખાઈ ગયું છે. આ 8 ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 8 છે કે કૃષિ સખી યોજના છે એના અંતર્ગત મહિલાઓ છે એને કેટલા દિવસની તાલીમ મળે છે? તો આ જે યોજના છે આપણને ખ્યાલ છે કે 18 જૂન 2024 આ યોજના છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોન્ચ કરેલી છે. અને એ છે એના અંતર્ગત લગભગ 90,000 જેટલી મહિલાઓ છે, 90,000 જેટલી મહિલાઓને
ટ્રેનિંગ આપવાની છે. શેની? તો કે કૃષિ સંલગ્ન ટ્રેનિંગ છે. અને એ ટ્રેનિંગ છે એ કેટલા દિવસની છે, એના અલગ અલગ મોડ્યુલ્સ પણ છે, પણ એ આપણે યાદ રાખવાની જરૂર નથી. પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે 2024માં આ યોજના લોન્ચ થઈ છે. ટોટલ 12 રાજ્યોમાં લોન્ચ થઈ છે. એમાં આપણું ગુજરાત છે એ ગુજરાતનો પણ સમાવેશ થયેલો છે આ 12 રાજ્યોમાં. 90,000 જેટલી મહિલાઓ છે એને સાંકળવાની છે, મતલબ એટલી મહિલાઓને ટ્રેનિંગ આપવાની છે. અને એ મહિલાઓ છે એ એક વર્ષના 60,000 થી 80,000 જેટલા રૂપિયા કમાઈ શકે એ પ્રકારની આ યોજના છે. તો કેટલા દિવસની એને તાલીમ આપવાની છે? તો આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન એ છે, 56 દિવસની ટોટલ તાલીમ આપવાની છે. અને એ મહિલાઓ છે 18 વર્ષથી ઉપરની મહિલાઓ કેટલી? તો કે 90,000 મહિલાઓને ટ્રેન કરવાની ગણતરી છે. અને એના માટે આ યોજના લાગુ પડેલી છે. મહિલાઓ છે એ પોતે સ્વાવલંબી બને અને વર્ષના 60 થી 80,000 જેટલા રૂપિયા કમાઈ શકે એના માટે આ યોજના છે એ યોજના લાગુ થઈ છે. યોજનાનું નામ ખાસ યાદ રાખજો કે કૃષિ સખી યોજના. અને લોન્ચ ક્યારે થઈ છે? 18 જૂન 2024 ના રોજ લોન્ચ થઈ છે. અને એને તાલીમ છે એ 56 દિવસની આપવાની છે. તો આજનો જે આ કોર્સ છે, મતલબ સોરી, આજનો જે આ લેક્ચર છે એને હું અહીંયા એન્ડ કરું છું. ટોટલ 8